આ તરફ પંચમહાલની કાલોલ નગરપાલિકાના પાપથી જનતાનો ધર્મ અભડાયો છે। પંચમહાલના કાલોલમાં તંત્રની બેદરકારીથી લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું। 20,000 લોકોને વિતરણ કરાતા પાણીની ટાંકીમાંથી ફરી પશુના હાડકાં નીકળ્યા છે। 2 દિવસ પહેલા પણ પાણીની ટાંકીમાંથી આ પ્રકારે હાડકાં નીકળ્યા હતા। પાણીમાંથી હાડકાં મળી આવતા નગરજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ચીફ ઓફિસરે કાલોલ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે અને જવાબદાર સામે કાયદાકીય કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। અનેક રજૂઆતો પછી પણ કાર્યવાહી ન કરાઈ હોવાનો આરોપ થઈ રહ્યો છે। છેલ્લા 1.5 વર્ષથી ઢાંકણ વગરના સંપમાંથી જ અહીંયા પાણી વિતરણ કરાઈ રહ્યું છે। સ્થાનિકોએ પાણીની ટાંકી ઢાંકવા માટેની પણ માંગ કરી છે। હવે આ સ્થિતિ તમે જુઓ કે જે જવાબદારી હોય છે નગરપાલિકાની પાણી પહોંચાડવાની, પીવાનું પાણી લોકોને પહોંચાડવાની, પરંતુ એ પાણીની જાળવણી કરવાની જવાબદારી પણ તેમની જ હોય છે। પરંતુ અહીંયા છેલ્લા 1.5-2 વર્ષથી એ જાળવણી થઈ જ નથી રહી તેવું સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। કહ્યું છે કે જે સંપ છે જેમાં પાણી ભરવામાં આવે છે, જેમાં પાણી રહેલું હોય છે, જ્યાંથી વિતરણ થાય છે, એ સંપ ઢાંકણા વગરનું છે, એટલે કે ખુલ્લેલું છે। એટલે સ્વાભાવિક છે કે તેમાં ગમે તે વસ્તુ કોઈ પણ વ્યક્તિ ફેંકી શકવાનું અથવા બાય ડિફોલ્ટ આવી પણ જવાનું। બરાબર છે, તપાસ કરી અને એની વિગતો ચેક કરી લઈએ છીએ। આ સફાઈ આપણે ઓલરેડી ચાલુ કરી દીધી છે। એ તપાસ કરી લઈએ, જે હશે જવાબદારો કોણ છે, શું છે, એની તપાસ કરી અને એની કાર્યવાહી કરશું। એમાં ના ક્લોરિનેશન અમે હમણાં જ કાલે પણ વાત થઈ હતી અમારા પાણી પુરવઠા વિભાગ જોડે, તો ક્લોરિનેશન આપણે કરવામાં આવે છે આપણે નિયમિત રીતે। અને આ જ સરકારી જવાબ દર વખતે સાંભળવા મળે છે કે જે કોઈ પણ જવાબદાર હશે તેને છોડવામાં નહીં આવે અને કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ સાહેબ 1.5 વર્ષથી જ્યારે ઢાંકણ નહોતું સંપમાં ત્યાં સુધી તમે શું કરતા હતા? શું તમે આ જ પ્રકારની કોઈ ઘટના ઘટવાની રાહ જોઈ રહ્યા હતા કે તેમાંથી કોઈ પશુના હાડકાં મળી આવે અથવા તો તે પાણી કોઈ દૂષિત કરી નાખે, એ દૂષિત પાણી પીવાથી જે ગ્રામજનો છે તે બીમાર પડી જાય? શું તમે આ બાબતની રાહ જોઈ રહ્યા હતા? એ સવાલ ચોક્કસપણે થઈ રહ્યો છે।